નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 2 દ્વિતીય સત્રનું 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવવા જઈ રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 થી. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો કબીલાઈ પ્રથાથી. નંબર 2, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? તો પ્રકૃતિનો. નંબર 3, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી ક્યારે મુક્ત કરી? તો ઈસવીસન 1962માં. નંબર 4, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક. નંબર 5, તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો સુરેન્દ્રનગરમાં. નંબર 6, સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તો નદી સાથે. નંબર 7, જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય? તો વન્ય પ્રાણી જીવન. નંબર 8, વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે? તો લતા મંગેશકર. હવે પ્રશ્ન 2ની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યાઓ પણ વિદ્યાર્થી મિત્રો તમારે 8 માર્કની છે. પહેલું છે, અહોમ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. નંબર 2, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યનું સ્થાન ધરાવતી હતી. નંબર 3, પોઠનો સમૂહ તાંડુ તરીકે ઓળખાતો. નંબર 4, તુલસીદાસનો રામચરિતમાનસ નામનો ગ્રંથ ભારતીય સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે. નંબર 5, બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. નંબર 6, સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહે છે. નંબર 7, ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા છે. નંબર 8, સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. હવે પ્રશ્ન 3, એની અંદર ખરા ખોટા આપેલા છે અને ખરા ખોટા વિદ્યાર્થી મિત્રો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે, આદિવાસી સમૂહ નૃત્યવાદોનો પ્રેમી અને સંવર્ધક છે. તો વિધાન ખોટું છે. નંબર 2, વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટે ભાગે ઔદ્યોગિક એકમ પર આધારિત હતું. આ વિધાન પણ ખોટું છે. નંબર 3, મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા. તો આ વિધાન સાચું છે. નંબર 4, ઉત્તર ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. નંબર 5, પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે. તો આ વિધાન પણ સાચું છે. નંબર 6, વાવાઝોડાને ચક્રવાતના નામે પણ ઓળખવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. નંબર 7, જંગલો જમીનનું ધોવાણ કરે છે. આ વિધાન ખોટું છે. નંબર 8, ભારતીય સમાજમાં છોકરાઓ અને છોકરીઓના ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રશ્ન 4 એની અંદર જોડકા આપેલા છે. જોડકા તમારે 4 માર્કના રહેશે. પહેલું છે, વિશ્વનું સૌથી મોટું રણ? તો એમાં આવશે સહરા. બીજું, રણનું મુખ્ય પ્રાણી? તો એમાં આવશે ઊંટ. નંબર 3, ભારતનું ઠંડુ રણ? તો લડાખ. નંબર 4, લડાખનું મુખ્ય શહેર? તો એમાં આવશે લેહ. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેના દરેક સંત વિશે 2-3 વાક્યો લખો. તમારે 4 માર્કનું રહેશે વિદ્યાર્થી મિત્રો. અને પહેલું છે તુલસીદાસ. તો તુલસીદાસ ઉત્તર ભારતના મહાન સંત હતા. યુવાનીમાં સાધુ બન્યા હતા. તેમને રામાયણ ગ્રંથ ઉપરથી લોકભાષામાં રચેલું રામચરિતમાનસ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેમની કથાઓ પણ થાય છે. બીજું છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. તે ગુજરાતી ભાષાના આદિ કવિ છે. તે નાનપણથી જ ભજનો પ્રભાતિયા નામથી ઓળખાય છે. શ્રી કૃષ્ણ તેમના આરાધ્ય દેવ છે. તે કહે છે કે ભક્તિના સહારે ગમે તેવી મુશ્કેલી દૂર થાય છે. તે ગુજરાતી ભાષાના આદિ કવિ છે. હવે પ્રશ્ન 5 એની અંદર 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 તમારે 8 માર્કનો રહેશે અને તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નો છે એના આન્સર છે. વિદ્યાર્થી મિત્રો હવે હું વાંચન નથી કરતો, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.